સ્ત્રી અને આરોગ્ય. આપણા સમાજમાં ઘણા લોકો સ્ત્રીને પુરુષ કરતા નીચી સમજે છે. સ્ત્રીઓ અને નાની છોકરીઓની માંદગીને ગંભીરતાથી લેવામાં આવતી નથી. સ્ત્રી ઘેર અને બહાર બંને જગ્યાએ કામ કરે છે. બાળકની સંભાળ રાખવામાં સ્ત્રીઓને ઘણો સમય આપવો પડે છે. તેમજ ઘણી મહેનત કરવી પડે છે. સ્ત્રીઓને પાણી ભરવું, લાકડા સળગાવવા જેવા ઘણા ભારે કામ કરવા પડે છે. ખેતરના કંટાળાજનક કામ પણ માંદગી માટે કારણરૂપ થઈ શકે છે. સ્ત્રીઓને ઓછા વળતરમાં વધારે કામ કરવું પડે છે. આ પ્રકરણમાં આપણે શીખીશું સ્ત્રીઓ શા માટે વધારે બીમાર પડે છે અને ઉપેક્ષાઓનો ભોગ બને છે. સ્ત્રીઓની તંદુરસ્તી પ્રત્યે સમાજનો અભિગમ. સ્ત્રીઓને ઘરમાં ઓછો ખોરાક મળે છે. હકીકતમાં તે ઘરના દરેક સભ્યો જમી લે પછી જમે છે. લગભગ બધી જ સ્ત્રીઓ લોહીની ફિકાશવાળી, પાંડુરોગવાળી અને નબળી હોય છે. તંદુરસ્ત રહેવા માટે તેમના શરીરનું વજન ઘણું ઓછું હોય છે. સ્ત્રીઓને ભણવાની ઓછી તક આપવામાં આવે છે. કુટુંબને લગતા નિર્ણયો લેવામાં સ્ત્રીને બહુ ઓછી સાંભળવામાં આવે છે. ઘણા પુરુષ સ્ત્રીઓ સાથે ખરાબ રીતે વર્તે છે અને તેમને મારે પણ છે. સ્ત્રીઓ જાતીય વાસનાનો ભોગ પણ બને છે. આવી સ્ત્રીઓ ઈજાઓ અને બીજી આરોગ્યને લગતી સમસ્યાઓથી પીડાય છે. સ્ત્રીઓની આરોગ્યની સમસ્યાઓને અવગણવામાં આવે છે અથવા મોડી સારવાર અપાય છે. તેમને તેમની આરોગ્યની તપાસ માટે તેમના સાસુ સસરા અને પતિની મંજૂરી લેવી પડે છે. તેમને તેમની સારવાર માટેના પૈસા પણ હોતા નથી. આપણી આરોગ્ય સેવાઓ પણ સ્ત્રીઓની પૂરતી આરોગ્ય સંભાળ માટે પૂરી સંવેદનશીલ નથી. પતિ અથવા પત્નીના આરોગ્યના પ્રશ્નોના કારણે વાંઝિયાપણું હોઈ શકે છે. પરંતુ મોટે ભાગે સ્ત્રીઓને જવાબદાર ગણવામાં આવે છે અને તેમની સાથે ખરાબ રીતે વર્તન કરવામાં આવે છે. જો સ્ત્રીને પુત્રી જન્મે તો પણ તેને જવાબદાર ગણવામાં આવે છે. હકીકતમાં તે બધું પુરુષોના શુક્રાણુ પર આધારિત છે. ઘણા કુટુંબો ગર્ભમાં જો છોકરી હોય તો ગર્ભપાત કરાવવા જતા હોય છે, કારણ કે તે પુત્રો ઈચ્છતા હોય છે. આંગણવાડી કેન્દ્રમાં કેટલા છોકરાઓ અને છોકરીઓની નોંધણી થઈ તે તમે આંગણવાડી બહેન પાસેથી તપાસી શકો છો. સ્ત્રીઓને બાળ જન્મની અને ગર્ભપાતની બધી મુશ્કેલીઓ સહન કરે છે. તેઓ ગર્ભવતી ન થાય તેની જવાબદારી પણ સ્ત્રીઓની હોય છે. મોટા ભાગની ગર્ભ નિરોધક પદ્ધતિઓ સ્ત્રીઓ માટે છે અને ઘણી ઓછી પુરુષો માટે છે. સ્ત્રીઓનું પ્રજનન તંત્ર જાતીય સમાગમથી ફેલાતા ચેપ માટે વધારે જવાબદાર છે. યોનિની સુંવાળી ચામડી, લાંબો સમય સુધી પ્રવાહીનો સંગ્રહ, ભેજ વગેરે જંતુને લાંબો સમય જીવતા રાખે છે. તેથી સ્ત્રીને પુરુષ કરતાં વધારે ચેપ લાગે છે. માંદગી પણ સ્ત્રીને જુદી રીતે અસર કરે છે. મેલેરિયાના તાવથી ગર્ભપાત થઈ શકે છે અને ગર્ભમાં રહેલા બાળકના વિકાસને અસર કરી શકે છે. આ બધાથી પણ વિશેષ સ્ત્રીઓ નાની ઉંમરમાં પરણે છે. તેઓને સામાજિક, આર્થિક અને આરોગ્યથી જુદી જુદી રીતે પીડાય છે. દારૂડિયા પતિઓ સ્ત્રીઓનું ઘણી રીતે શોષણ કરે છે. તેઓ તેમની મર્દાનગી બતાવવા માટે તેમના કુટુંબના સભ્યો સાથે ક્રૂરતાથી વર્તે છે. તે સ્ત્રીઓના જીવનને વધારે મુશ્કેલ અને પીડાકારક બનાવે છે. સ્ત્રીઓ માટે શૌચાલયની સગવડ ઓછી હોય છે. ગામડામાં તેઓને કુદરતી હાજતે વહેલી સવારના અથવા સાંજના જવું પડે છે. ગામડામાં પ્રદૂષિત હવા હોતી નથી, પરંતુ તે સ્ત્રીઓ માટે સારું નથી. તેઓને રસોડાના ધુમાડામાં દરરોજ 4 થી 5 કલાક કામ કરવું પડે છે. તેનાથી તેઓને ખાંસી અને માથાનો દુખાવો થાય છે.
અને તમે જાણો છો, છતાં પણ તેઓ પુરુષો કરતાં વધારે જીવે છે. જો તેઓને આપણા કુટુંબમાં અને ગામડાઓમાં ન્યાય મળે તો તેઓ વધારે તંદુરસ્ત બની શકે. આપણે શું કરી શકીએ? સ્ત્રીઓને કુટુંબમાં તેમજ ગામડામાં નિર્ણય લેવા માટે સામેલ કરો. તેઓએ બધી જ મીટિંગોમાં ભાગ લેવો જોઈએ. આ વધારે સારો પ્રયોગાત્મક નિર્ણય બની રહેશે. પુરુષોને ઘરના કામમાં તેમજ બાળકોની સંભાળમાં ભાગ લેવા માટે ચર્ચા કરો. સ્ત્રીઓને સારો ખોરાક લેવા તેમજ પૂરતો આરામ લેવા પ્રોત્સાહિત કરો. છોકરીઓને ઉચ્ચતર શાળામાં જઈ ભણવા માટે પ્રોત્સાહિત કરો. સ્ત્રીઓને શારીરિક તેમજ માનસિક ત્રાસ બંધ થાય તેવો પ્રયત્ન કરો. સ્ત્રીઓની આરોગ્યને લગતી ફરિયાદો અવગણો નહીં. તમારા છોકરા અને છોકરીઓને સરખું માન અને પ્રેમ કરો. આના વિશે વિચારો. સગર્ભાવસ્થા અને બાળકોની સંભાળ દંપતીએ સાથે મળીને કરવી જોઈએ. કેટલાક માણસો જાતિ પરીક્ષણ કરાવે છે. શું તે ખરેખર સાચું છે? શું સ્ત્રીઓ વિના આપણી દુનિયા શક્ય છે? સ્ત્રીઓ અને પુરુષો સરખા જન્મે છે. આપણા ધર્મમાં ઘણી દેવીઓ છે. તો પછી આપણે સ્ત્રીઓ સાથે ખરાબ વર્તન તેમજ તેમનો ગેરઉપયોગ કઈ રીતે કરી શકીએ? ગર્ભ નિરોધક સાધનો અપનાવવા પુરુષો કેમ આગળ નથી આવતા? પ્લીઝ લાઇક, શેર એન્ડ સબસ્ક્રાઇબ.